મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેની સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ છેતરપિંડીની રકમ છે 1 કરોડ રૂપિયા. સુરેન્દ્રનગરના નવલગીરી ગોસાઈએ સાધ્વી જયશ્રી ગીરી સામે ફરિયાદ નોંધાવતા કહ્યું છે, હાઉસિંગ બોર્ડની જમીન ક્લિયર કરાવવા સાધ્વીએ 1 કરોડની રકમ પડાવી હતી અને એવી પણ વાત સામે આવી છે કે કેટલાક ટોચના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સાધ્વીના સંપર્કમાં પણ હતા. ભૂતકાળના કેસમાં તેમની શંકાસ્પદ ભૂમિકાઓ પણ હતી. ₹5 કરોડ સોનાની છેતરપિંડીમાં પકડાયેલા મુક્તેશ્વર મઠના સાધુ જયશ્રી ગીરીની ધરપકડ બાદ તેમની ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયો ક્લિપમાં જમીન પચાવી પાડવા અને વિવિધ ફાઇલો પર સાઇન કરવાની વાત થઈ રહી છે. સાધ્વી જયશ્રી ગીરી પર ચોટીલા મંદિરના નવલગીરીએ વડોદરાના ગોરવા વિસ્તારમાં હાઉસિંગની સ્કીમમાં પ્લોટ આપવાના નામે ₹1.25 કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ અપાઈ રહી છે. સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે રૂપિયાની લેવડ દેવડનો આ વહીવટ અમદાવાદના એનેક્સીમાં થયો હતો. નવલગીરીના પુત્રએ તેમના પરિચિત ચેતન પંચાલ મારફતે આ રૂપિયા પહોંચાડવા હોવાનો આરોપ ભાજપના નેતા જયંતિ બારોટ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. ઓડિયો ક્લિપમાં ચેતન પંચાલ અને જયશ્રી ગીરી વચ્ચેનો સંવાદ છે અને આ સંવાદમાં જયશ્રી ગીરી વારંવાર જયંતિ બારોટના નામનો ઉલ્લેખ પણ કરે છે. કાકાને મેં ગાળો દીધી, મને બોલાય કાકાએ, એટલે હું ભાવનાબેન ના ઘરવાળા ભાવનાબેન ના માર્યો હું બધા આયા છે. એટલે મેં કીધું હું પછી ચોથી નજીક જ છે, ખાબરી લઈને કીધું પહોંચ્યું એટલે કાકાને ગાળો દીધી એટલે કીધું તમે જોઈ લેજો એટલે ખબર પડે કીધું. કેવડા હોય અહીંયા તો નથી આયા જી. હા એટલે કાકા કે હું રાજકોટ થી આવું ને એટલે મળું હું અને કાકા શાંતિથી વાત કરે. ચેતનભાઈ અમને કહું ચૂંટણી થઈ ગઈ, મીટિંગો કેટલી છે તમને ખબર છે? મેં બહુ ફોનને જ કાકાને ગાળો દીધી. કાકાએ મને 2 શબ્દ એવા કીધા હોય ને તમે વભરો તો કાકાથી 3 કરોડ લીધા હતા એ કોમમાં કે સહી નહીં કરવાની અને એ પૈસા પાછા લાવડા એટલે કે આવા કોમ કરી આલવાનું છે કાકાથી અને આટલા હોય એમના કોમમાં કે ઉલારો થઈ ગયો છે કાકાથી. અરે કેવા બગડ્યા મારી ઉપર આજે કે મારે પેલું એ થયું હવે આ વસ્તુ ચોરી થઈ ગઈ. હવે આ વસ્તુનું ચોથી જે મને કોમ કરી આવશે તો એ કોમ થી ના કરવા દીધું. હું ચૂંટણીમાં પડ્યો કે આવું નથી હોતું કે ઓર્ડરો ના થાય ના થાય કાકાથી મારે કરી આવવાનો છે એવું બોલ્યા હતા. મારા એ લોકોને કઈ રીતે સમજાવવાના? મારા તો હું 3 દાડો બીજી દાડા કાઢી રહ્યો ને માતાજી. તો બીજી તરફ ઓડિયો ક્લિપ મામલે જે રીતે હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન જયંતિ બારોટનું નામ ઉછળતા મામલે તેમણે ખુલાસો કર્યો છે. જયંતિ બારોટનું કહેવું છે કે વર્ષ 2013માં 26 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદને લઈને છોકરો મારી પાસે આવ્યો હતો, જેને મેં પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. રાજકોટની જમીન છૂટી આપવાની મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી.